મહિમા છે ને એ મહિમાની ભાવના એમના સુપુત્રો ના અમારે સંજયભાઈ, અનિલભાઈ અને બંને બહેનો અને આ બંને ભાઈઓ અને માતુશ્રી પણ જેમ હંસ પોતાની પાંખોમાં વચ્ચે રાશી અને એનો મોટો કરે તેમ આવા મહાપુરુષે એમને ખૂબ રક્ષણ કર્યું છે અને માતાએ બહુ પોષણ કર્યું છે અને એ માતા એ સાત્વિક છે અને એવા ને એવા સરદારરામજી મહારાજના જેમ લક્ષ્મણજીનો અંગ જેમ વિવેક રૂપી અંગ હતો તેમ અમારા શંકરભાઈ મહારાજ એ પણ આખું જીવન એ એક પણ વચન જેમ ભરતજીએ લોપ્યું નતું તેમ અમારે સરદાર રામજી મહારાજ જે કોઈ કહેતો શંકરરામ મહારાજ અને સમજુબા અહીંયા મણિબા મહારાજશ્રીના દ્વારે આવો એક મહિમા આ બધો એટલા બધા સેવાના અને એટલા સત્સંગની આ ભૂમિ તીર્થ છે અને આજે અમારે ભરતભાઈ અને એ બધા પરિવાર બધા મળીને અને આ ગામનું મંડળ પણ એટલું જ બધું પ્રેમી ને ભાવવાળું છે એવું ના સમજી લેવાનું કે આ સામાન્ય છે, મહાન સંતો છે, મહાન વસ્તુ છે. આજે આ બગીચો એટલો બધો સારો છે અને સત્વગુણી છે માટે કરીને આજનો પ્રસંગ આ એક બધા વર્ણન કરતા બધા જીવો જતા એ જીવનોક્ત મહાપુરુષો છે માટે ધન ધન વંદોતી કુળ ને જે કુળમાં હરિદાસ્યા કોટી તીર્થ વખતે જનેતાને આવ્યા પવિત્ર પુત્ર પ્રકાશ્યા માટે કરીને વેદ પુરાણ ભાગવત વંદે ગીતા અગોચર ગાવે પરમાત્માનો આજે સંતોની મહિમા શાસ્ત્રો પણ વર્ણન કરે છે. ગીતા અગોચર ગાવે ત્રિભુવન તારણ દેવના દેવ મહિમા કર્યો ન ગાવે. આટલો ઉત્તમ મહિમા આ મહાપુરુષો નિભાઈ રહેલા છે. જે દેવો ના નિભાઈ શક્યા, દેવોના ભાગલે ન થાયો. આ ભક્તિનો યુગ એમના પહાડ ન થાયો. એના ભાગલે તો કર્મયુગ આવેલો છે અને એ કર્મયુગનું ફળ છે એ સરગ છે. પણ આ ભક્તિ યોગનું જે ફળ છે એ પરમાત્માનો સત્સંગ છે, સંત છે. આનાથી બીજું કોઈ વિશેષ આગળ છે નહીં. આવું સાચું જે વસ્તુ છે એ વિશે માટે આ દરેકી દરેક ભલે આપણે દોડતા હોય કે ન દોડતા હોય, આપણને કદાચ ગમે તેટલા ગારાવાળા ને ખરડાયેલા હોય, લપસી પડ્યા હોય ગટરમાં, છતાં ગંગામાં જઈને નહોવ ને તો જે કોઈ પુણ્યશાળીને તો પવિત્ર કરે, પણ જે આવા હજારો કર્મોથી ખરડાયેલા ગંગા એને પવિત્ર કરે ને કરે છે. એવો આ સત્સંગ છે, આવી ભક્તિ છે કે જે બરાબર આ જગતમાં આવીને એમને કોઈ જાણ્યું ન તો પાપ સવાય સતો એઓની આ ગંગાએ પવિત્ર કરી અને એ કર્મોમાંથી મુક્ત કરીને પરમાત્માનું સ્વરૂપ શરણમાં લઈ જઈ અને આ જગતની અને આ ભૂમિ ઉપર એમને મૂર્તિઓ બનાવીને આ જગતને બતાવ્યું કે જો આ પાપી પણ પીર થઈ ગયા. પરંતુ એ હતા એ ચોર જગતના હતા. એ ચોર કના હતા? જે સર્જીને જે સર જગતનો આમ કીધું જગતનો ચોર છે એ સુધરી ગયો, પણ આ ઈશ્વરના ચોર છે. હા, પાપ કરે છે તો કોઈ કહેતા નથી એ ઈશ્વરના ચોર છે એટલે તરતા નથી. પેલો તો જગતનો ચોર હતો એને બાદ ઉઘાડું નતું. કોઈને કોઈ એને કોઈ વસ્ત્ર ઢોચું જ નતું. જે એનું પાપ હતું જગતનું એ ઉઘાડું હતું. પણ તમે તો પુણ્ય રૂપી હારું હારું કહો છો અને પેલું નકારું છે તો કોઈ દાડો કહેતા જ નથી. એમને તો પોકાર્યું છે સંતોમાં જઈને, પાપ તારો પોકાર જાડેજા ધર્મ તારો તારે. એમને તો બધું જ પોકારી નો છે, કોઈ ના રાખ્યું. અને તે ગણવામાં ના આવે તારે જેટલા માથાના બાલ એ સતી રણી એટલો વિક્રમ મેં કર્યો છે બાપ. કોઈ બાચી રેમ કોથળે ચોલ્લો કર્યો બરો કે આખો કોથળો જ આ પાપનો ભરેલો. પણ છતાં એ પાપને પ્રજળાયો ને બાળીને એને મહાપુરુષે બાળ્યો. તેની બ્રહ્મગ્નિમાં બીજ ઉગવાની તેને આશા કરી વર્તી પહોંચી બ્રહ્માંડને પાર. નાવે માયા કેરા માપમાં હરિગુરુ સંતે કીધી મારી સાય ઓળખાયો નિજ આત્મા.
ધીરપદને બતાવ્યો નીચે ધામ હરી હીરો આપ્યો છે હાથમાં. આવો પરમાત્મા એનો શરણમાં થઈને સાચી વસ્તુને પ્રાપ્ત કરવાની છે. ખાલી આ બધું આ જગતનો ડખો કરવાનો નથી. રાત દિવસ પરમાત્મામાં હોવો જોઈએ. એક વિદ્યાર્થી હોય ને તારે જો ડિગ્રી મેળવી હોય તો રાત દાડો તમે આ જગત શું છે એ જુઓ જ નહીં. રાત દાડો એના એ અભ્યાસમાં જ રાત દિવસ જાય છે. અરે રાત દિવસ ના રળીએ હાલ કીધું બેસીને જરા બોધ સાંભળીએ. ઘરનો ધંધો પર હરીએ બેસીને જરા બોધ સાંભળીએ. સાદી ભાષામાં બતાવ્યું પણ આપણે તો રાત દિવસ આ રહ્યા એ કુટારામાં ને કુટારામાં જે જો કદાચ હીરો ખોઈ નાખશો તો ફરી હાથ આવે એવો તમને પરમાત્માએ કે આપણા ઉપર કેટલી કરુણા કરી છે કે જે દેવોને નથી આપ્યો એવો મનુષ્યાદી આપ્યો. એ અર્જુન આ મનુષ્ય જન્મે તો દેવોને દુર્લભ. આપણે તો કોઈ નહીં દોડાય. જેમ 500 ની નોટ હોય ને કે લે ન આવે કોઈ રમતા હોય તો ઉડાડવા માંડે ને. પણ અમારા વારામાં ખબર છે કે અમે મેળે જાતા તો અમે એક ઓનો માગે તો ના લે 2 પૈસા કે પૈસો હાલતા કો બોલો. પૈસો એટલે શું? કોઈનો રૂપિયો હાલે તો બધો જોવા આવે. એમ રૂપિયો તો કે બેટા લાવજે રૂપિયો કેવો હોય. આજે તો તમે સ્વર્ગમાં બેઠા છો તો નરક ભોગવો એવો વર્તન ના કરો એમ કહું છું. ભાવ એટલો એ વખતે એક ફાળીઓ પહેરીને આ લુગડો ધોઈને પછી ફેર પહેરતા. બેનો હાલનો પહેરીને સણીઓ ધોતા હતા. અત્યારે તો રેડીમેડ નો બધો જેટલો હોય ને એટલો તો ઘરમાં લુગડો તમારા મળજો. અત્યારે આ ટાઈમ આવે તો પેલો લાલ અમેરિકામાંથી લાયેલું ચાહટિયાના રોટલા કરી કરીને ખાધા છે અને અત્યારે બોરીઓ ભરી છે. એ તો તમારા હારા કર્મનું ફળ આવ્યું. કોઈ ભણેલો નતો, આ અજવાળો નતો, ગાયકવાડ મહારાજા નહીં, આ એ બધી નથી વાત. આ રહ્યા એ પંખા નતા. ઓમ આટલું સ્વર્ગમાં બેહાર્યો છે તો આ જીવ શું કરે છે? ઇન્દ્રે રાજાએ જેવું કર્યું એવું તમે કરવા બેઠા છો કે જેમ ગૌતમજીના ઘેરે સતી અહલ્યા ઉપર ક્રૂર દ્રષ્ટિ કરી. જેઓનો રાજા હતો સતોય મહાપુરુષે કીધું કે કેટલા 7 સ્વર્ગનું સુખ મળ્યું તોય મહાપુરુષે કીધેલું છે કે આખરે ઊંટ મરવા થાય કે મારવાડ હમ ઊંધું કરે તેમ આ એ વિષયો ઉપર એમની વૃત્તિ થઈ જઈને માટે કરીને અહીંયા વિષયોને બાળવા માટે ભેગું કરી લેશે. જેમ ચણો શેકી નો ખોન ફેર ઉગતો નથી ને તેમ તમારી વાસનાઓને બાળવા માટે આ સત્સંગ છે. આ ગાવા માટે નાચવા માટે નથી, કોઈને સંભળાવવા માટે નથી. હું કોઈ ગાઉં છું ને સારું સંભળાવું એટલા માટે નથી. જે કોઈ વસ્તુ લે તો તમારા પરમ કલ્યાણ હેતુ માટે. આવો જે ઉત્તમમાં ઉત્તમ અવસર. જો એ દેવોનો રાજા બન્યો તો રાતે હુરેલો તો ને જે વાસના પડેલી મોં હતી ને એને જગાડ્યો. તમે કોઈ બી આમાં વ્યસન કરતા હોય ને તો તમારો ટેમ થાય એટલે આરવી ઉઠાડે કે ઉઠે ઉઠે. હોય તમે આ ચા પીધો બીડી પીતા હોય ને તો ચા પીરા એટલે પછી કહે કે ઉઠે બહાર. તો બોલો અહીંથી આ સ્વર્ગમાંથી તો બોલો બહાર રહી જાય છે તારે પેલો રે તો મહાપુરુષ જો ના લઈ જાય. આ ભગવાન ઇન્દ્રને એમ લઈ ગયો કે ઉઠ ગૌતમના ઘેર. આ જે દેવ ઋષિ પત્ની જને આ જગત જનેતા કહેવાય એ જઈને એના પર ક્રૂર દ્રષ્ટિ કરી. સ્વર્ગમાં બેઠેલો જીવ શું કરે છે? જેમ કે પાત્ર હતું પણ પાત્રતા હતી નહીં. હોનાનું વસ્તુ તો પાત્ર તો છે જ પણ એ હોનામાં જમનારો પાત્રતા એનામાં નથી. તેમ એ હોનાના બહારની અંદર જેમ દારૂ લઈ પીએ ને તેમ આજ સોનાનો કાયા કંચન નગર સોહામણો મંદરે શુભો સરદાર અવસર આવો નહીં મળે. માટે કરીને ઇન્દ્રે રાતી ઉઠાયો અને ઋષિના આશ્રમે જઈ કપટ કર્યું. હમણાં સુંદર વાણી ગાયા કે ભાઈ એવો કૂળો કપટ ના કરતા નહીતર આખા કુળને ભોગવવો પડશે. અને જે રાજા ઇન્દ્રે ઋષિ પત્ની ઉપર ક્રૂર દ્રષ્ટિ કરી. પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન. ઇતને સો હરી ના મળે તો તુલસીદાસ કે ઓ જમાન. તમારું મન છે તમારા પાસે કોઈ કલ્પના કરે છે કે નથી કરી તમને ખબર છે. આપણું છોકરું કેવું છે એ આપણને ખબર હોય તેમ આપણું મન કેવું છે તમને ખબર હોય.
આમાં કોઈને કહેવાનું નથી. અને એ ક્યારે આ જગત જોણે છે, જે ક્ષેત્રમાં વાયુ હોય ને એક ભાઈ જતા હતા, આવા સંત પુરુષ પેલા ખેડૂત હતો ને એ ખેડતો કે આમાં શું વાપવું છે કે નથી કેવું, પણ કે કોઈ રાયડો વાપો છે, હરસી વાપા છે કે ઘઉં વાપા છે એ નથી કેવું કે કશો હોતે તમે નહીં કહો તો ઉગશે એટલે તો ખબર પડશે કે બેટો તારો છોકરો જો કોઈ વાવું તો ઉગશે કે મહાપુરુષે કીધેલું છે તેમ તમારું મન કેવું છે ને એ તમને ખબર. આપણે ઘરમાં રહેતા હોય, આપણું ઘરમાં આપણી હોજવણ કેવી છે આપણને ખબર હોય, આપણું મન કેવું છે, આપણી બુદ્ધિ કેવી છે, આપણી ચિત્ત કેવું છે, આપણો અહંકાર કેવો છે, આપણી વાણી કેવી છે, આપણે આ બધા વર્તન કેવું કરે છે મહાપુરુષે પોતાને ખબર છે. માટે કરીને મહાપુરુષોએ આવો સુંદર સવારો મહારાજ એક સુંદર કીધું કે આખા ઘરનો એક હોય રાગ મોક્ષ વર્તી ના માનવીને. આ બધા જો એક રાગ હોય તો તમારું સરસ છે, નહીં જો બધો બેરાગી હોય ને તો રાવણનું રાજ છે. આ વાત ચોક્કસ છે. માટે આવું સ્વર્ગમાં બેઠા છો, જે સ્વર્ગમાં જે રાજાઓને આપણે જોતા હતા ને હોય જોધપુરના કિલ્લો જુઓ કે ચાહે તો જયપુર નો જુઓ, કોઈ બી જુઓ તો હતારના તોલા આવે એવો. અત્યારે તમારો અહીંયા બેઠા છો ને, હમણાં 1 કલાકની અંદર અમદાવાદ જવું હોય તો જઈ શકો છો. પેલા તો ઘસીનો કોઈ પધારનારી પહોંચતા. આવો સમય તમને પરમાત્માએ સોંપ્યો, વિના પુરુષાર્થે અને વિના તપે તમને આવી મળ્યો છે સમય. તો સમયનો સદુપયોગ કરતા અવળા હેડો છો. પેલા હતા બજાર થાચી ગયા કે બેહવા બધું કદાચ ગાડું મળ્યું હોય તો સારું. અત્યારે બધું મળ્યું મળ્યું એટલે ઢોણા હેડવા મળ્યા. પેલા ચિત્રાણી આપણા જાગીરદાર હતા મિયો, જે બધા યુવાઓ ભેગો થયો અને બેસીને કે એ ઘોડા ચારવા માટે જંગલમાં ગયેલા હતા. જે 5-7 છોકરા હતા જુવાન. એ મારો બેટો ભેંખ્યો ભડકી, ઊંટ ભડક્યા, ઘોડા ભડક્યા, ગાયો ભડકી ને આપણે કોઈ દાડો ભડક્યા શું કરશો કે લુગડો ગાડો અને પછી આપણે ભડકીએ. લુગડો ગાડીને એવા ભડક્યા અને પછી તો કે ચલો તારો હમણાં આપણે કે આપણે જે ગોમમાં જઈએ એ ગોમમાં જઈએ પછી અહીંયાના ઘેર ગયા. અરે કે પેલી બહેનો કે લડવા મળી કે ચમ આવું કર્યું છે, પશુ કરતા ઉતરતા થયા છો. અરે કે અમે ભડક્યા છો તો કોઈ વારતું જ નથી. તેમ આ બધું હાલનું ભડકણ છે, બીજું કોઈ છે. આ સરગ મળ્યું તો એ ભડકેલા રહ્યા છો, રાજ મળ્યું તો એ ભડકેલા રહેશો, સત્સંગ મળ્યો તો એ ભડકેલા રહો. તો લુગડો કાઢવાથી કોઈ ભગવાન મળે એવો, મોટો ઉભાડો કરવાથી કોઈ તમે કોઈ મહાન થવો એવા. મહાપુરુષે કીધું કે લુગડો કાઢે તો ભગવાન મળ્યો તો પશુ બધો ઉઘાડો પડે. તમને પરમાત્મા એ તો મનુષ્ય આપ્યો છે પરિસભાની અંદર. આ ઇજ્જત રાખવા, માનવ સમાજની અને ભક્તિની અને સતીની લાજ રાખવા માટે ભગવાને 999 ચીર પૂર્યો છે. માટે તમે તો રાત દાડો ઉતારે જ દો છો. નવો ઘેસણી ફાટેલો, કુણીએ ફાટેલો, કોઈ બધું અંગ ઉઘાડો કરો છો. આ જેમ ભણ્યા, જેમ આટલું બધું મળ્યું, પેલા બચારાને થીકુડું ચોડવું હોય તો મળતું નતું, અને તારે ફાટેલો જ પૂરો લઈ બધા આ યુવાને એવો કરે છે, દીકરીઓ એવું કરવા મળી. તમારી સંસ્કૃતિ શું છે અને શું કરી રહ્યા છો? તમને આ મળ્યું છે તો શું કર્યું છે? ભક્તિ મળી છે તો એમાં તમે શું કરો છો? તમને આ સમય મળ્યો તો એનો શું કરો છો? પૈસા મળ્યા તો એનો સદુપયોગ શું કરો છો? આવું તમારામાં ખમીર હોવું જોઈએ. તમે સનાતન ના આવું છો. તમે કયા કુળમાં જન્મેલા છો, તમારું કુળ કયું છે એ તો થોડું વિચારો. હે જીવ, તારું કુળ બ્રહ્મ હે, તારો ગોત્ર પણ બ્રહ્મ હે, તારું સ્વરૂપ પણ બ્રહ્મ છે એટલે ઈશ્વર છે. ઈશ્વર અંશ જીવ વિનાશી. અને ત્યાં શું કરવા બેઠા છો? કોઈ બની ના આવો સર. હારી એ વાત હોય ના ચાલે. જેઠે જીવ હંસ ઈશનો અવિનાશી ન ભંગ. આ કર્મની જાળે બંધાઈ રહ્યો મોયો માયાને સંગ.
રાજકુંવર સૂતો તો સેજમો, તેને થયું સપન, રંગ થઈને રચડ્યો ઘણું, ભૂલ્યો ભંડાર ભોવન. એનું જે મૂળ સ્વરૂપ હતું, મૂળ જ્ઞાન હતું, એ ભંડાર ભરેલો હતો. ભિખારીની ઓળી ભરે છે, તું મને આલજે, તું મને આલજે. જો ધુવાઈ કરવા માંડ્યા છો, પણ ભંડાર તો ભરેલો છે. મહાપુરુષે આવો એક સુંદર છે, સુંદર મહિમા ગાયો છે. કેટલી મહિમા ગાય, આટલો ઊંચામાં મહિમા ગાયો. અરે વેપારી વેપારી અમે નમના વેપારી, વેપારી વેપારી અમે નમના વેપારી. એનો ભેદ ન જોડે બ્રહ્મચારી 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 અમે નમના વેપારી. વેપારી વેપારી અમે નમના વેપારી. વેપારી વેપારી અમે નમના વેપારી. આ હીરા મોણ્યા કરે, આ માલદાર હોય તે હોરીને જાશે. 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 ચોરે ઓરે ભિખારી અમે નમના વેપારી. હા ચોરે ઓરે ભિખારી અમે નમના વેપારી. રેતનો વેદન જોડે બ્રહ્મચારી અમે નમના વેપારી. એનો વેદન જોડે બ્રહ્મચારી અમે નમના વેપારી. આરાધીના માલમાં હાથ ન વગાડીએ, આરાધીના હાથમાં હાથ ન વગાડીએ. આરાધીના માલમાં હાથ ન વગાડીએ, આરાધીના માલમાં હાથ ન વગાડીએ. ભલે ઓરે સંસારી અમે નમના વેપારી. ભલે ઓરે સંસારી અમે નમના વેપારી. ભલે ઓરે ભિખારી અમે નમના વેપારી. ભલે ઓરે ભિખારી અમે નમના વેપારી. મહાપુરુષે કીધું, આવો ધર્મ હીરોના બજારમાં જઈને તમે શું હરો છો બાપ? ઝવેરીને બજારમાં જઈને જે હીરા માણક અને મોતી, મહાપુરુષે કીધેલું છે કે આવા સાવ સાચા મહાપુરુષો ભિખારી કોને કીધા? માલદાર હોય એવો હરી જાય ને શું હોય ભિખારી? ભિખારીઓ અમને કને કેવો? આ લોકો એને ખાવા ના હોય, ઘર રહેવા ના હોય, કોઈ પહેરવા ના હોય, જમીન ના હોય, કોઈ ના હોય, એને ભિખારી કીધો છે? ના, મહાપુરુષે ભિખારી એને કીધો કે વચનનો જે જૂઠો, જેના પાણ વચન નથી તે બધા ભિખારી. આ વિશ્વની અંદર રઘુકુળ રીત સદા ચલાઈ, પ્રાણ જાયરું વચન ન જાય. આ રહ્યા માલદાર સભા. માલદાર હોય તે વરી લીધા છે. શું અરે ભિખારી? વચનના જૂઠા ડગલે ને પગલે, ડગલે ને પગલે તમે માતા પિતા ગુરુ સંત શાસ્ત્રના કોઈ આધાર લીધાવણા એ બજારમાં બેઠા છો તોય તમે જૂઠા ને તમારા બોલે બંધ નહીં. जिसके बोले बंद नहीं, इसका प्रसंग પણ નહીં. મહાપુરુષે બોલે છે પણ વર્તી શકતો. આ મહાપુરુષે કીધેલું છે ભલે કદી આ 4 દેહ સંયમમાં રાખે તો શું, પણ આ બોલે તો જૂઠો છે કે? આ દેહ એ બ્રહ્મચારી તમે રાખશો, એ ઇન્દ્રિયો વાળો છે, પણ બોલે એ હાથો ના થાય ત્યાં સુધી એ પીર કોઈ દાડો બને. બોલે એ નાદનો છે અને આ બેઠો બ્રહ્મચારી એ તો ગુંદનો છે. મહાપુરુષે કીધેલું છે કે આ ચારેય ભૂમિકામાં
આવી સાચી વસ્તુને આ રે ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે આગળ વધવું પડશે બાપ. માટે સાચા થાઓ, સાચા. એક વખત બોલી ગયા ઊંઘમાં સપનામાં બોલી ગયા તો કે બાબુ મારાથી જો ખરાય. સપનામાં હું બોલ્યો હતો ને બાપ, તેમ આપણે જયારે જોડે બોલી ગયા સતો મહાપુરુષે બધું આપી દીધેલું છે. એ વાતને તમે સ્વીકારી લ્યો બાપ. માટે કરીને આવું સાચું આપણું જેટલું બધું કોઈ ના આ વિશ્વની અંદર આ જે તમને પદાર્થ મળ્યું છે, ભક્તિ પદાર્થ જેને મનુષ્ય દે કેવડા. નરસિંહ મહેતાજીએ કીધું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળની અંદર ભક્તિ જેટલો બીજો કોઈ કર્મ શ્રેષ્ઠ, કોઈ સિદ્ધિઓ શ્રેષ્ઠ નહીં. ભક્તિ, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ મનુષ્ય દેહ કરતો આ વિશ્વમાં કોઈ બીજું આ પદાર્થથી શ્રેષ્ઠ નહીં. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં. આ સાતે સર્ગોમાં હોમોનું આ છે બ્રહ્મલોકમાં નહીં. ભલે પુણ્ય કરીએ અમરાપુરીમાં જ્યાં અંતે 84 મોય એ કર્મ એ જે છે ને બેંક બેલેન્સ એટલું ભોગવી લઈ અને પહેલા હતા એના એ મહાપુરુષે આવું છે. આ જોઈએ તો મહાપુરુષે કીધું કે સજીવું છે. જેમાં એક તળાવમાં ભરેલું પાણી છે ને એ વરસાદ ના આવે ને તો હુકાઈ જાય, પણ જે સજીવન જે હેર્યો હોય ને એ રીએ હાથ કાળી પડે તો એ હુકાતી. મહાપુરુષે કીધું છે કે અહીંયા તમે આપણે જે ડોંગમાં જાઓ તો એક ગીરતા ધોધ પડે છે, ઘણો ઊંચેથી ગીરતા ધોધ એવો પડે છે. તમે જો નહીં ભૂલે ચૂચે કોઈ પથ્થર મૂક્યો હોય તો એના ટુકડા કરી નાખો, એટલો બધો ગીરતા જે કાળ પડે તો જેમ મહાપુરુષે ગીરતા કહેતો. મહાપુરુષે કહેતા આજ શક્તિનું સ્વરૂપ બોલે એનું પ્રમાણ આપ્યું છે. તમારી આ જે ધારા છે ને આકાશી ગંગા ઉતરેલી છે, આખો દાડો બંધ થાય એવી. આવો જે ઉત્તમમાં ઉત્તમ અવસર મળ્યો આપણે શું કરીએ બાપ. આવો તમને એક વચન ઉપર એક વચન તો હોરો, વચન ઉપર વિશ્વાસ કેવો હોવો જોઈએ. વચન એટલે કેટલો મજબૂત હોવો જોઈએ. ખાલી એક પેલો પ્રભાળ આવતો હતો બકરો તારવા અને બકરો લઈને વળતો થયો સ્વાદનો વેળાએ અને બોકરા ઉપરથી ઉતરતો હતો. બકરો હોય જેવો કૂદતું પથરા ઉપર આવતું હતું અને કંકાળાનો કોટો હતો, બે ખરીઓના વચ્ચે શિલાહારી જેવો હતો. બેસી ગયો પેલો 3 પછી થઈ ગયું. 3 પછી ઉતરવા પેલો ઓમ આપવા જાય, પેલો ઓમ જોય. પેલો એને શું કે આ વને એકને જો લેવા રહ્યો ને તો આ બધો હમણાં આવશે ને તો વેરો આવશે, નાર આવશે, ચિત્તા આવશે તો કેટલો નહીં મારશે કે હો પડી પડતી મૂકી હેડ્યો બકરો લઈને. પેલું તો એકદમ ઉદાસીન બની કે મારો માલિક છે મોમ કરી મને છોડી દીધી. સુખની વેળા રવાડાજી સૌ આવે, દુઃખમાં ના આવે કોઈ. દુઃખમાં મારા રામજી આયા, નિર્મળ કાયા હોય. મહાપુરુષ આ સુખમાં તો બધાય આવે, બાપુ 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 બાપુ. દુઃખમાં ના આવે ને બારે બાર કે આ ભમર ઉડ્યું છે. બીજા બધા કોઈ લડાઈ થાય તો તમે કાતો રહ્યો દુકાન બધું લઈને જો તરવાર્યું, પણ ભમર ઉડ્યું હોય ને પેલા ન તો એ બાજુ અને તમારા હોમો દોડીને આવતો હોય તો તમારા પર તરવાર છે તો તમે મારી આમ લાવવા મોડો બધાથી તમે હોમાં દો. પણ જયારે ભમર ઉડે ને એ ભમરીઓ તમારો હેર હોય ને તમારે કોઈ ગુચોક તમારા પર બુદ્ધિ હોય તો બચી જો ને કે આર્યા એ તો એક હોમો ના આવે કે હોય મત આય હોય મત આય. એક વખત હું ખેતરમાં ગયેલો હતો અને આમાં ભાજીઓ હતી, ચારા વાળતો હતો અને એ ભમર બેઠેલું હતું એને ખબર નહીં. અને એ જો લેબડા હેઠ જો અને અશુભાનું વળગ્યું એવો દોડ્યો તે અમારે કુવતા કે મત આય કેમ પેલા છોકરા દોડે છે કેમ દોડે છે કોઈ પાણી ફાટી ગયું છે. અરે કે ભમર વળ્યું છે. મેં કીધું ના એવું ના કે પેલું ગોદડું લાય. હવે લાવીને પેલા કીધું હું અને ગોદડું દબાઈ દીધું એમને
ગોદડું તારો અબડે જા મોયરી એ બધી પીલાઈ જાય અને ઉપર વાળી આપવાની નથી. મહાપુરુષે કીધેલું છે કે આ સંકટ સમયે મારો રોમ આવે બીજું કોઈ આવે આ જગત છે એ સ્વાર્થી છે. ના આવે એટલે ના આવે. પેલી બકરી હતી ને ઉતરતા એને 2 કલાક થયા. એવો સમય થઈ ગયેલો હતો ઉનાળાનો દિવસ અને હોમું સરોવર હતું ને એ સિંહ તરસ્યો થયેલો હતો તે થઈને મોરી નીકળી ગયો. પાણી હોમી વર્તી સુરતા હતી પેલી બકરી ઉતરીને આમ જોયું સિંહનો બંધો પડ્યો. ચરણ એ પડ્યું હતું સિંહનું ચરણ હતું. ગુરુ શરણ તમારો સારો છે ગુરુ નામ તમારો પ્યારો છે. ગુરુ શરણ તમારો સારો છે ગુરુ નામ તમારો પ્યારો છે. ગુરુ શરણ તમારો સારો છે ગુરુ નામ તમારો પ્યારો છે. ગુરુ શરણ તમારો સારો છે ગુરુ નામ તમારું પ્યારો છે. મને બેસી જઈ ગુરુના ચરણ. ગુરુનું ચરણ આપણું તરણ છે. આ ભવસાગર તરવા માટેનું ચરણ આ સામાન્ય વસ્તુ. આ ગુરુનું ચરણ અને ગુરુ માં કેટલો ફેર છે. ગુરુનું ચરણ ને ગુરુ એક છે. જોજો માનતા હોય મહાપુરુષે કીધેલું છે કે ઓબો અને ઓબાને કેરી રૂપાળી હાથ પડી છે એમાં શું ફેર છે કે બે એક છે. ઓમોય ઓબો છે ને એમોય ઓબો છે. કૃષ્ણ કનૈયા આ રહ્યો એમાંથી ઓબો તમારા ક્ષેત્રમાં થાય અને પેરો રહ્યો એ બધોને આલે છે બાપ. આ જ્યાં સુધી તમારે આ બોલે એ બીજો નથી પરમાત્મા છે પોતે આવી ખબર પડતી નથી. આવી છે પેલી તેને ચરણે બેસી હતી કે હવે હેડા એવો નથી. આ પગલે બેહવું પડશે. આ ચરણે બેઠી અને થોડી વાર થઈને આમથી 9 નારીઓ આવ્યો. આવડા પેલા ના તમે નહીં જોયા હોય અમે જોયેલા છે બધા. શું એ ટોળું આપણે 2 4 5 આપણે વચ્ચે પેલા 6-7 પુત્રોનો જેમ ફરવા નીકળ્યો હોય ને એવું હોય. અને આવ્યો ને પેલા ભાળી તોડતો આવ્યો કે મોહન થાળતો હોય છે. આમ નજીક આવ્યા ને તો આમ બેઠેલી પેલા કે મારું આપણને ભાળીને બોકા પાડવા પડે. અને આટલી આમ જોઈને માંથી બોલ્યો કેમ બી યાદી નથી કે મારે બી આવવાનું છે. હું કે થોડી હું આધારી બેઠી છું. આ તો નોંધારાનો આધાર છે હોય મારે તો. કે કોણ કે એ મારા મુખથી કેવરાય ગુરુ એટલું જ કેવરાય બીજું કોઈ બોલાય. ચરણ એટલું જ કેવરાય બીજું કોઈ કેવરાય તો શંખણી થઈ રહો કે તમારા પતિનું નામ શું જો કે તો એ શંખણી છે. મહાપુરુષે બોલતી બંધ થઈ જાય તો એવું સમજે કે આ દીકરી 100% સતી છે. હવે પૂછો ને વાણી જતી રહે તો સમજી લેવાનું કે કોણ છે. સમજી એવું પડે તમારે. એ ભાષા એવી છે મૂંગી. એ મૂંજ ભાષા એવી છે કે હોમાં પોતાના પતિનું ઓળખાઈ દે. અને જો નામ લેતી હોય ને કે તમે કોણ છે તો એમ સમજ્યું કે એ શંખણી છે. અને તમે જો બોલતા હોય તો શંખ 100 પાસા.
આ સંસ્કૃતિને તોડો, જોડતા નહીં. તમારું જે આ વિશ્વની અંદર એ ઈશ્વરી યોગ જે મળ્યો છે એને તમે એ તમારા હૃદયમાં રહેશે, મુખમાં ના રહે. એ મુખમાં ના આવે, હૃદયમાં જ રહે. આવી એક ચોક્કસ વસ્તુ. પેલો આમ જોયું કે જુઓ પેલો ભાડીને એ તો 10 કદમ પાછો કૂદીને પડ્યો જોઈ ને, અને એ પછી તો હવળે પછી ચિત્તા આયા. નમન નમન में फिर है बहुत नमे नादन दगर बाद डोढ़ा नम चित्ता चोर कबन महावृषि आवा चित्ता आयो બે ચાર નો હોમ આય કે તો આપણો તો ભોજન હોય છે હોય આ તો અમે હીરી શેત પણ સુરતા ના ડગે જેની દ્રષ્ટિ ભેદ ના થાય બસ સ્થિર થઈ તો થઈ. આપણો તો ભમકી હોય બેઠી महातन थीर मन थीर नुरत सुरत હોય થીર કહે કબીર વાકો પોકે ને કોઈ કલમ કોઈ એને પહોંચી શકતો. આવી સંતોની એક રીત છે. આ તો ગાવા થોડા ભેગા થયા. આ તો અહીંયા તમારે અહીંયા શિબિર છે ને, તમારે આસન વાળી બેહતો આ યોગ તમે કેટલો કરી શકો છો એટલા માટે સભા છે. હોય નાચવા કૂદવાની ન તો ફોન કરવાની ન થયા. એ વખત પેલા કે આમ પૂછ્યું કેમ બિહારી તારો કાળ કે હું એમને કાળમાં મહાકાળ હોય છે. કૃષ્ણ કનૈયા ભગવાને કીધું કે હું બનું કાળ તો હોય મહાકાળ. નારદ ભક્તો ને ભગવાન સુધા દોડો ને આવું મહાપુરુષે કીધું. એ વખતે આમ જોયું ને પેલા જોઈ રે જોઈ વળતી ના હોમ કોઈ જવાબ ના આલી શક્યા. જો આ ચરણમાં કેટલી શક્તિ, એ શક્તિનું પ્રમાણ શું બતાવેલું છે? તમે તો ભક્તો છો, ગુરુ ભક્તો છો. તમારામાં આ જો ના હોય શક્તિ તો ખાલી હું કરવા ગુરુ ગુરુ કરો છો? હમણાં ગુરુનું નામ લખો છો, એ પ્રમાણે વર્તી ના કહેતા હોય તો ખોટું એ નામ લો છો તમે. વર્તમાન તમારું હોવું જોઈએ. અંગદજીને જ્યારે શાંતિનો દૂત બનાવીને ભગવાન રામે મોકલ્યા રાવણની સભામાં, અને ત્યારે પછી રાવણનો અંગદજીનો ખૂબ વાદ થયો. પેલો બોલે પણ છતાંય અંગદજીએ આ વાત આસન ના આલ્યું તો પોતાની આવવું આસન તૈયાર કરી બેસી ગયું. આપણે તો ખોળે મહાપુરુષે આવો હું કહો છો? આવી લાચારી શું છે તે તમે આટલા બધા ગુલામીમાં આવો? પરમાત્માની ભક્તિ કરો છો, તમારે તો સિંહ જેવું સ્વરૂપ હોવું જોઈએ. અને જયારે બધું કરતા રાવણ ના માન્યો એટલે ના માન્યો. પછી એક જ વાત કરી કે હે દશાનંદ, આજે હું તારી આ સભાની અંદરિયો તે દેવોનો વશ કરી દીધા, દેવોને જીતી જો એ વાત ચોક્કસ છે. દેવો તારા અધીન છે હાલ, પણ હમણાં એક પળમાં જતા રહેવાના, એ પણ રહી ન શકે. જેમ કે એ શક્તિ રહી ને એ તારી તપની છે, એ શક્તિ રહી એ તારી સિદ્ધિઓની છે, અને મારી ભક્તિ ગુરુની છે. માટે કરીને હવે એ વખતે રાવણ હે દશાનંદજી, જો કદાચ હવે આજે હું છેલ્લી એક એલાઉન્સ કરું છું તમને, આ તારી બધી સભા રહી, તારા બધા મારથીઓનું જે જોધા રહ્યા, આ હું અહીંયા મારું ચરણ હું રોકું છું, અને જો ઉઠાવે તો માતાજીને હુંપીને હું જતો રહું. આ રામચંદ્રજી કીધું તું, કદી પગ ઉપાડી લે તો પરિણામ શું આવે? પણ એને ગુરુ વચન ઉપર ચરણ ઉપર પૂરો વિશ્વાસ હતો કે આખું બ્રહ્માંડ આવે તો કોઈ ઉઠાઈ શકે. આટલી મજબૂત ચરણની શક્તિ છે બાપ. તમારે ગુરુજીએ જે વળતું આવ્યું છે એ તો એ ચરણ છે, એવો કે મહાપુરુષે તમે તો માન્યું એનું એ જઈને આયા તો એના એ રહ્યા. બીજું કોઈ થયું કાયા પલટ ના થઈ, તમારું જીવન પલટો ન ખરી ચૂક્યું.
એક વાગે ભણતો વિદ્યાર્થી જાય ને મેડિકલ કોલેજમાં સર્જન ડોક્ટર બને ને તોય વળતો એનું જીવન એની કાયા બદલાઈ ગઈ છે અને આવતો હોય તો કેટલો બધો પ્રેમથી જે વિદ્યા પ્રાપ્ત કરી છે એનો પ્રકાશ ના હોય તમને દેખાતો હોય હા તો ડોક્ટર તેમ તમારો ભક્ત છે હા તારે અંગતજીએ એની સભાના બધો ઉઠ્યો ને કે હું કહે છે માથા પર કોઈ વળ્યું દશાનંદ ઉઠ્યો અને અશુભાનો આવીને બેસી ગયો ખબર છે કે આ મારું શરણ હલાવશે મારી મર્યાદાનો ભંગ થશે મેં આખી એની સભાને કીધું છે ને એ ઉઠ્યો ઓમ કરી બન્યું એનો મુગટ હતો ને વિભીષણ જાતા હતા ભગવાનને મળવા એ શરણમાં ઓમ કરીને ફેંક્યો ને તે જ્યાં ભગવાનની સાવણી હતી જ્યાં ભગવાને ગંગાધર પેલા સમુદ્રનું જળ લાવીને વિભીષણને પધારો લંકાના મહારાજા કરીને મુગટ પહેરાયો જો આ શરણ શું કરે છે આ શરણમાં જાય છે તારે એનું હતું એ પહેલે પહોંચાડી દીધું પછી કીધું કે મારા પગ મત પકડ મારા રોમ ના પકડ છે તારું જીવન બધે આ શરણ ની મહિમા છે કોઈ ને શરણ એટલે વાતો કરે છે આપણે આ તો ધોરણ વગર પેલા ગઢવી આવીને વાતો કરતા હોય તાળીઓ લેતા હોય મહાપુરુષે આ તો સાચી વિદ્યા તમને ભણાવવા માટે જેમ આગળના મહાપુરુષો જેમ તમામ રાજકુમારોને ઋષિકુમારોને અશ્વની કુમારોને સનંદ કુમારોને જેમ ભણાવતા હતા ને એમ આ હાલના ઋષિઓ સાચો ભણાવે આ સનાતન ધર્મની સંસ્કૃતિમાં શક્તિ રહેલી છે એ વિશ્વના કોઈ દેશોની અંદર રહેલી નથી એ વાત ચોક્કસ છે આવું તમારું જીવન હોવું જોઈએ તમારી કુમારી પાવર અને વર્તમાન હોવું જોઈએ તમારું તો જે હાબી બોલ્યા છે આવાથી પર પોઈલો પડ્યો હોય ને હારો તો એનું મન તો પાણી છૂટે પડું કે લાવો લેતો જવું તો બોલો ગાયનો પોઈલા ઉપર એનું મન જો પતલતું હોય તો બીજું તો હું બાકી રાખે મહાપુરુષે કીધું કે આ તો તમે હજુ ઉઠી તો તમારામાં પડેલી વાસનાઓ હજુ જો ભાડો એ વળગી પડે જેમ પોઈલો પડ્યો એમાં જીવાત પડે ને એમ કે તમે એ ભાડે એટલે તમારામાં આવી જીવાત પડે અને એ જીવાત પડે એ કૂતરું અડકાયું થાય પાછું અને જેને ડૂચો ભરાય નહીં અડકાયો તેમાં માયાવી છે ને એ બધો અડકાયો છે અને જેને એની લાળ આડી એ રાત દાડો દોડ કરે છે બીજું શું કરે એના મહારાજ બોલી તો મહારાજ બોલે નંદુ મહારાજ બોલ્યા તમે દુઠી દુનિયામાં શું મોયા ગોવિંદ નારે ગુણ ના ગાયા તમે દુઠી દુનિયામાં શું મોયા ગોવિંદ ના ગુણ ના ગાયા હરે ધરી માનવનો દેહ શુક માયા ગોવિંદ નારે ગુણ ના ગાયા ધરી માનવનો દેહ શુક માયા ગોવિંદ નાર ગુણ ના ગાયા હરે આવ્યા કોલ કરી અહીંયા ગયા ફરી આવ્યા કોલ કરી અહીં ગયા ફરી જમના દાના તેડા આવ્યા ગોવિંદ નારે ગુણ ના ગાયા જમના દાના તેડા આવ્યો ગોવિંદ નારે ગુણ ના ગાયા હરે ધરી માનવનો દેહ શુક માળા ગોવિંદ નારે ગુણ ના ગાયા ધરી માનવનો દેહ શુક માળા ગોવિંદ નારે ગુણ ના ગાયા અરે આજે અમે લોટો કાલ તેને લોટો આજે અમે લોટો કાલ તે લોટો કેમ કૂતરા હોય હડકાયા ગોવિંદ નારે ગુણ ના ગાયા જેમ કૂતરો હોય હડકાયો ગોવિંદ નારે ગુણ ના ગાયા અરે અમે છીએ ભગવાન
અમે છીએ ભગત ગોણ આખું જગત તોય દોરા ધાગામાં ફસાણા ગોવિંદ નારે ગુણ ગાયા તોય દોરા ધાગોમાં ફસાયા ગોવિંદ નારે ગુણ ગાયા મહાપુરુષો કોઈ અંધશ્રદ્ધામાં આટલા દોયડા વળગેલા છે પોટલીઓ આ બધું પહેર્યું એ દોયડા હતા. અમારા જોડે ગોઠો હતો બેસ્યોનો અને અમારા બેસ બિહાણી એટલે કે આગળ ડોશીઓને કોસળીઓ હતી. અત્યારે બધા દીકરીઓને કબજા આવી ગયા છે કે કોસળી હતી ને કે કપડે શેકડે વળગાડો પડે કે જેમ કે મેલ ના પડે ત્યાં સુધી રાખવી પડે. તો તમે કીધા મોહમ્મદ ને દર્શી બિહારવો પડે. હો ગા ભેંસું બેઠી છે શું થાય એ મોયને દોયડા બજાર થવાય હોય ચાલે તું સમજી લેવાના કે પલ્લીઓ કાઢે ફોડી નો છે એ પછી દોયડો બોધે એટલે સમજી લેવા કે રોડેલી ભાઈ છે. એમ જયારે તમે ગુરુને છોડી દો ને એટલે કોક ને કોક બીજું બોધશો ને બીજું પહેરશો ને આ વાત ચોક્કસ છે. હવે તમારો પતિ તમારો કારણહાર મહાપુરુષે એવું કીધું એ કીર્તાર છે. ગુરુ મહારાજ છે કોણ છે? કીર્તન શું થાય? કીર્તન પાપી થાય અને એને તારનાર કીધો કીર્તાર. આ જે એને તારનાર એ સદગુરુ છે. કીર્તન પાપી નું નામ છે, બીજા કોઈનું. આ કીર્તાર તમારો છે બાપ અને એ દોયડો બધો તમારે આ તો દોરા આશા તૃષ્ણાના દોયડે તમે બંધાયેલા છો એમ કહું છું. પેલો તો કોક આવે તો તોડીએ નો છે પણ આ જો એ સ્વર્ગમાં જાહો તો એ પેલા ઇન્દ્રની ગોળી તમારે એ દોયડો તમને ઈ લઈ જાય કે તો ચોથી નું કરવું જ પડશે. ઈ જઈને વળગી પડ્યો કો બોલો આ દોરો આશા તૃષ્ણાના મૂચ્યા મેં તો દોરડા ભાવ મારી કુટીને કાઢ્યું ચોપા બાર આ જીવને ભારે વળગ્યું તું ભૂતળું. આ બધું વળગેલું છું એ સદગુરુ સંતે દ્વારા બહાર કાઢ્યું છે. માટે આવા તમારા પવિત્ર જીવન પરમાત્માનું ભજન આ બધું હરિનું સ્વરૂપ છે. હરિનું સ્વરૂપ ના જોઈ શકો તો તમે એમાં માતા આજ શક્તિનું સ્વરૂપ આખી માનવ સમાજ સૃષ્ટિ આ ભૂમિમાંથી પ્રગટ થઈ છે. માટે આ ભૂમિ ને મહાપુરુષે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહાપુરુષે કીધો તમારો ધર્મ શું છે? ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. મહાપુરુષે કીધેલું છે કે આ એ ગાય છે અને બોલે એ બ્રાહ્મણ છે. આ ગાયનું એ રખેવાળું કરો અને બોલે એનું એ પાલન કરો. આનું નામ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે બાપ. સંત કામ ધેનું છે. માટે આ એ ગાય છે અને બોલે તે બ્રાહ્મણ છે. આ એનું પાલન કરે એનું નામ ક્ષત્રિય છે બાપ. આવી સાચી વસ્તુનું તમે જ્યાં સુધી નિમંત્રણ કરી શકો ત્યાં સુધી શું કરશો બાપ? કેટલી મોટે આ એક બાજુ માતા છે. તુલસીદાસજી મહારાજે તમને આ પરમાત્મા એ પ્રકૃતિ આપી છે જે એને માતા કીધી છે. પર ધન પથર જણીએ પર સ્ત્રી માત સમાન. આજે તમારી નથી પરમાત્માની છે. તમે ઓના ભજન કરો છો, ઓના વડે તમે કોઈ પરમાત્માને મેળવો છો. આ જે દેહ વડે તમે કોઈ આ સમાજનો અને ઈશ્વરી સૃષ્ટિનું તમે પાલન કરો છો, એનો કોઈ વધારો કરો છો અને એના આધારે રહીને તમે મહાન જેમ માના ખોળાની અંદર જીજાબાઈએ જેમ સાચું એ એના સ્તનનું દૂધ પાયું હાલરડામાં અને સુરવીર બન્યા. આવી જે ભૂમિ છે બાપ એને માતા તરીકે વર્તી એને ધન્યવાદ છે. તારે આ કે શ્લોકોમાં બોલાય કે તમે એવો માતા આ પહેલી માતા તમારો દેખાય છે. અને આ માતા એવી છે ને
સંત માતા એવી છે, ભક્તિ માતા એવી છે, આવી જે જ્ઞાન માતા છે એ પણ સરસ્વતી માતા એવી છે. આ એક માતા છે અને એ માતાનો વર્તન પથ્થર જાણીએ. આ બધું છે એ પરમાત્માનું છે, મારું છે. જે કોઈ ગુરુજીએ આપ્યું તે મારે તો હું તો બેઠેલો છું સેવા કરવા. આજે અહીંયા આપણે જમતા હતા ને બેનો પીરસતા હતા અમારે કોંતાબાને, પણ આમ તો કે અહીંયા તો પીરસતા હતા, અહીંયાનું તો હતું ને, પણ છતાંય મારા આ સંતના ત્યાં સંતોની સેવા કરું છું. સંતોનું ભોજન ભાઈને નિયારે બનાવી છે, આપણે પીરસીએ તેમાં પરમાત્માએ રસોઈ બનાવી છે, તમને પીરસી છે. એટલે પરધન પથ્થર જોડીએ પર સ્ત્રી માં સમાના બધે જે કોઈ છે ને એને એ ભાવમાં રાખજો. એને મહાપુરુષે કીધેલું છે તુલસીદાસજી મહારાજે. અને કોઈ મને કયા ભાવે મને છે, આ તો મારી 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 કરીને તમે ઉપરના અવળા જોઉં છો. આ વાત તો દ્રૌપદાજીએ જયારે સંયમની અંદર અર્જુનજીએ મતભેદ કર્યો ત્યારે બધા ભગવાનને કીધું કે આ મૃત્યુ લોકનો મને કેમ વળગાડી, આ તો બધા ભોગ છે. અને કીધું આ જે શક્તિ માતા દ્રૌપદાજીએ જગત જનની આ તો બધો ભોગી છે. ભગવાન કીધું તારે બેન જા, જ્યાં સુધી જા એ પોચે જો ખપરમાં આવે તો મોયા આવ્યો, અને પોચમાં એક નહીં આવે ને ત્યાં સુધી તારા ખપરમાં અમે આપવાના. આ જે શક્તિનું એ વર્ણન કર્યું છે. તમે મહાભારત તો છો, શાસ્ત્ર વચાવણા હું પૂછપૂછ કરો છો. ઓળો શાસ્ત્રમાં શું કહેવા માંગે છે એ વર્તમાન આપણામાં આવવું જોઈએ બાપ. અને એ વખત પછી મહાપુરુષે કીધું સહદેવજીનો વારો આવ્યો, એના ખપરમાં જતા કામનામાં. સહદેવજીનો વારો આવ્યો, એ ખપરમાં જતા રહ્યા. પછી ભીમસેનનો વારો આવ્યો, એ જ્યાં. અર્જુનજીનો વારો આવ્યો, એ જ્યાં. પણ જયારે મહારાજા ધર્મ હતા ને એ પોતે સેવા કરે, હાથ એટલું બધું. અને ભીમસેનનું કોમ ફેરા પડતા હતા એ મારો ભાઈ તો ભાઈનો કે પગના બાવા છે, વાયરો નો છે, એ પલંગમાં હુરી છે, એ કોઈ બેઠો છે. હવારો ભીમસેને કીધું કે ભાઈ અમારા તો શિર છો, તમે મોટા છો, પણ આવું તો મેં વર્તન કર્યું. એ વખતે એવા મહારાજા ધરમથી ભાઈ તો તમે કોઈ હજુ સુધી તમને ખબર, તમને ખબર નથી. જેમ એક વાંચ થઈને સારો જાતો હોય એનું 2 વર્ષનું બાળક બેઠું હોય ને તે દોડીને પકડવા હતા. અને તમે છો એ તમે ભાગી દો, દોડી દો. જેમ તમે દોડો છો તમને ખબર છે કે એનો સ્વભાવ શું છે, અને પેલા બાળકને એને ખબર નથી કે એનો સ્વભાવ શું છે. એટલે એના હાથે બાળક બળવાન નથી, પણ એ જો કદાચ પકડી લે તો એનો ભોગ બને. જેને પકડ્યા એનો ભોગ બન્યો છે. આ બધો આવી જે મહાભારતની મહિમામાં આ જે વર્ણન કર્યું પછી કહી દીધું કે 14ના દિવસે પૂનમનો મેળો ભરાવાનો છે દેવોનો ક્ષીરસાગરમાં. ત્યાં તું જા. અને કીધું ભીમસેનજી, પણ જો જે જાહેર થતો હોય તું નિર્પસ, પણ જો તારા હામી દ્રષ્ટિ થાય તને ઓળખી જાય ને તો તું એ સાગરમાં ડૂબી જાજે. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવદર સિંધુ આ મહિમા આવી ગાઈ. એ વખતે ભીમસેન ની બધા દેવો તેત્રી બધા દેવો ક્ષીરસાગરમાં પોતપોતાનું આસન આપ્યું. મહાપુરુષોને ખબર છે, સંતોને દેવોને, કે મારું કયું આસન. આપણે ચોક ભજનમાં જઈએ તો હરુભારા ચોક જઈને બેસી જઈએ. આપણો અધિકાર નથી આસન પર કોઈ દાડે બેહાય નહીં. આપણો વિવિધ દાળબો ને એ વખતે બધા દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા
બધા દેવો ને દેવતાઓ ને વસુઓ ને આદિત્યો ને બધા મરુતો ને બધા જ દેવતાઓ ત્યાં હાજર થઈ ગયા. દેવ સભા મળે અને પછી જાઓ હાથમાં ખપ્પર આખું 14 લોકને પરસી લેનાર આવી આજ શક્તિ ચંડી સ્વરૂપ ધારણ કર્યું. મહાકાળે આમ 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 ક્ષીરસાગરમાં આવે બધા દેવો ઉભા થઈ ગયા. અને અહીંયા આ બધાનો આસન હતો ને આ આસન આવું હોય મૂચેલું હતું હોનાનું હતું. ભીમસેન કે આ બધા દેવો આવી ગયા આવું ચીવા દેવે હજુ આસન ઉપર તો થયો. આ આસન કરવું છે શિખર. અને પછી જો આ જે શક્તિ જો આવે છે ને દેવો ઉભા થઈ ગયા. એ જઈને બેઠા. ભગવાને પૂછ્યું શું છે કે એક આવતો નથી. ઓમ કરીને ઓમ ભીમસેન ઓમ જોયું ને ઓમ કરીને ફાળ નોસી તો ચોથા ભાગનો દરિયો ખત 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 કરી પાડી નાખ્યો. ભીમસેન પીર કે આ તો મારી ભૂલ છે. આ તો આદ શક્તિનું જ ભૂલ. આ તો ભોગ માટે નથી મળી, યોગ માટે મળી. અને એ યોગની મહિમા ગાયેલી છે સંત તુકારામ. આ રહી એ વાતો સાચી છે બાપ. માટે કરીને આવી સાચી. અને એ વખતે પછી ભગવાને કીધું કે હવે બેન જાઓ એ કોઈ દાડે ખપરમાં આવે એવા એ ભૂખી નથી, એ યોગી છે બાપ. આવો તમારો યોગ હોવો જોઈએ તો જ વાત બરાબર છે. અને એ મહાભારતની ભૂમિકામાં તમે જોઈ જુઓ એ બધું પ્રમાણ આપે છે. માટે પરમાત્માની આ બધું તમે તમારી દ્રષ્ટિ જો પડે ને ત્યાં જોજો, ભગવાન જોજો, બીજું કોઈ જોતા જ્યાં જ્યાં જ્ઞાન પસારું ત્યાં ત્યાં હરિ હોય. અને શંકર મહારાજે કીધું અંશા બ્રહ્મરૂપ પાળે બ્રહ્માંડનો જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતને. માટે આ મારા એક મહાન ઓલિયા જેવા જેને સુદામા જેવા મહાપુરુષ અજાચી એવા મહાપુરુષનો આ એક મહિમા છે. હવે એક પદ બોલીને પછી મારી વાણીને વિરામ આપીશ. આપણા બધા સાથે મહાપુરુષે કીધેલું છે કે પ્રેમથી બોલવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા. હરિજીના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તે તો નિત ગંગાજી મલાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મલાય. ગુરુજીના ચરણે દોર ગયે રે શોભાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત ગંગાજી મલાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મલાય. હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મલાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મલાય. પ્રીત કરીને રાજા પરીક્ષિત ભયા. પ્રીત કરીને રાજા પરીક્ષિત ગાયા. હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મલાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મલાય. તપ તપ તીરથ જોડે મળ્યા છે. તપ તપ તીરથ જોડે મળ્યા છે. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગા
હરિ ગુણ ગાય એ તો ગીત ગંગાજી નો ગાય સર્વે સંતોએ મળી ધારણ વાગે સર્વ સંતોએ મળી ધારણ બોધે જ્ઞાન ગંગાએ તોળાએ નગર હરિજન હરિ ગુણ ગાય એ તો ગીત ગંગાજી મોરાય જે નાગે હરિજન હરિ ગુણ ગાય એ તો ગીત ગંગાજી મોરાય જ્ઞાન ગંગાજીનો મહિમા છે મોટો તો જ્ઞાન ગંગાજીનો મહિમા છે મોટો મુખે વ્રણ્યો નવજાય જે નગરે હરિજન હરિગુણ ગાય એ તો ગીત ગંગાજી મોરાય જે નાગે હરિજન હરિ ગુણ ગાય એ તો ગીત ગંગાજી મોરાય વલરે મરારે મેતા નરસિંહ સ્વામી ભલે રે મળ્યા રે મેતા નરસિંહ સ્વામી તે હરિના ગુણ ગાય નગરે હરિજન જન હરિ ગુણ ગાય એ તો ગીત ગંગાજી મોરાય જે નાગે હરિજન હરિ ગુણ ગાય એ તો ગીત ગંગાજી મોરાય બોલી કૃષ્ણ કનૈયા લાલ કી આજે જય સરદાર રામજી મહારાજના દ્વારી અમારે સંજયભાઈ આશાબા આ બધા સંતો સિંહના બધા જે યુવાન વર્ગ છે જે ભક્ત વર્ગો છે એટલા બધા ભાવિન પ્રેમે છે પણ આજે આપણે આ ગંગામાં સ્નાન કર્યું આ ગયા આ ગંગા આજે અહીંયા ઉતરી છે આ જ્ઞાન ગંગા છે જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો આજે કે બધાને આ માતાઓ તમે અન્નપૂર્ણાનું સ્વરૂપ છે તમારી મોઢે સાબડી ખાલી ના હોય તે ઊંધું ના પાડતા આખે પાત્ર મોય રોટલી રાખજો તમારે ખાવી હોય તો ખાજો નકર ગાયને ખવાડજો પણ કોઈ દાડો સાબડીમાં જે રોટલી ખૂટવી ના જોઈએ તમારો આખે પાત્ર ખાઈને બધું બે જણા થાય કે બે રોટલીઓ બનાવીને બધું ઊંધું પાડો કરો સાબડું કોઈ ના હોય તો ભગવાન તો રાતી અડધી રાતી આવે અને કદી ભિક્ષા નહીં કરજે કે કુછ ટુકડા હોય તો જે તો હું જે હો તો પેલા ઊંધા ના પાડવાના એક વખતે દ્રૌપદા માતાએ ખાલી ધોઈને આમ ખોંગું પાડ્યું તારે 80,000 રૂપિયો આયા લ્યો શું કરવું રાજા ધર્મ વેગવાળ બની ગયા કે દેવી કે પણ કે ભાર પસ્તાવ કર્યો કે કોઈ દાડો ભૂલ થાય ને આજે તો મેં ધોઈને અખી પાત્રે નહીતર અખી પાત્ર જ્યાં સુધી જમશે એમ છે ને તો જે આવે એની ઈચ્છા ભોજન થાય એને મળે ને આવો પાત્રે ને માટે આ વાતને બરાબર ધ્યાનમાં રાખજો ખાલી વાતો કરવા નહીં આયા બીજી કોઈ કહેવાની મહેફિલ નહીં સત્સંગ જ છે માટે દ્રૌપદાજી ને એકદમ આંખોમાંથી ઓછું આવી ગયો બાપા આમ આવીને આ પુણ્યનો પર્વત બેઠો છે હવે એના માટે શું કરવું બીજું કોઈ વિકલ્પ જ નહીં આખે પાત્ર આમ ધોઈ ન છે એ વખતે પછી મહારાજા ધર્મે કીધું પેલા 4 ભાઈઓને કે આ જંગલમાં હુકું લકડું હોય લેતા આવો 8-10-15 મળે એ 4 જણા લકડો લાવી ચિત્તા ખડકી આપણે નોતરો આલવો પડે આ ઋષિઓ છે જમવાનું આપણે મોરીથી છીએ એ અતિથિ છે અને આપણે અહીંયા મોરી બેઠા છીએ માટે આમંત્રણ આલવું પડે જો ના લઈએ ને તો આપણે ગ્રસ્તાશ્રમ નો ધર્મ જાય છે તો પણ કરવું શું અવશ્ય ને કે હવે તમે લેતા આવો અને હું બળી મરું એટલે આ ઋષિઓ છે આજે શોક થશે એટલે આજે જમવાને કાલે તો ખેપાત્રમ ઘણું થઈ જાય છે આપણો ધર્મ એમનો એમ જળવાય ધર્મ માટે મરવા માટે તૈયાર છે ધર્મને જાળવવા માટે આપણે તો છોડી દીધો સારું ભાડ્યું એટલે હારો ચોકી બાટલી પાડો
પહેલી ધારનો પેલા મોઢોનો દારૂ લાવ્યો હોય તો કે પ્રતિજ્ઞા લેલો હોય તો કે કાલ સગી રહ્યો આખા કુળનો કુળ કપી ગયો હમણાં શાંતિ રાખો 5 મિનિટ ભાઈ એ ભાઈઓ અહીંથી રજા લઈને કોમ કરો અહીંથી રજા લઈને